સમાચારમાં આગળ વાત કરીશું દ્વારકાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી ચાઇનીઝ દોરીના ઘાતક ખતરને ફરી એકવાર ઉજાગર કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે। સલાયા શહેરના હાજી ચોક વિસ્તારમાં રમી રહેલા 8 વર્ષના બાળકના ગળામાં અચાનક ચાઇનીઝ દોરી ખૂંચાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। જે આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બાળકને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જ્યાં હોસ્પિટલમાં તબીબોએ બાળકના ગળાના ભાગે 3 ટાંકા લેવા પડ્યા હતા। જ્યાં ચોંકાવનારી બાબત એ છે કે ચાઇનીઝ દોરી પર સરકાર દ્વારા પ્રતિબંધ હોવા છતાં હજુ પણ તેનો ખુલ્લેઆમ ઉપયોગ થતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જે આ ઘટનાને પગલે સલાયા શહેરમાં ચાઇનીઝ દોરી વેચનાર અને તેનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જ્યાં સ્થાનિકોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જે સલાયા ગામે ચાઇનીઝ દોરીથી બાળક ઈજાગ્રસ્ત થયું હતું। જે હાજી ચોકમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 વર્ષના બાળકના ગળેના ભાગે ટાંકા આવ્યા હતા। જે પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરીનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો જોવા મળી રહ્યો છે। જે ચાઇનીઝ દોરી વેચનાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે।